नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। પ્રશ્ન અઘરો છે, ઉત્તર પણ અઘરો છે. યથાશક્તિ સમજી શકે. આમ તો આ વાત આપણે ભગવાનને પ્રાર્થના રૂપે કરીએ છીએ. નિષ્કામ ભક્તિ જ્ઞાનીઓ અને સાચા સંતો કરી શકે, પરંતુ તેવી ભક્તિ મુમુક્ષુએ કેવી રીતે કરવી અથવા કેવી રીતે તે કરી શકે એવો પ્રશ્ન છે. એમાં એક પ્રશ્ન, પેટા પ્રશ્ન ઉમેરાયો કે તેમાં અકર્તૃત્વ લાવવા માટે શું દ્રષ્ટિ રાખવી અથવા શું અભિગમ કેળવવો. ભક્તિ માર્ગથી એનો ઉત્તર આપી શકાય અને સમજી શકાય. સર્વ પ્રકારે એને લાવવા માટે, કારણ કે આ પદ્ધતિ જે છે એ મુખ્યપણે હિન્દુ દર્શનની પદ્ધતિ છે. નિષ્કામ કર્મયોગને વિતરાગ દર્શનમાં ઊંચી કક્ષાએ સ્વીકાર્યો નથી. ઘણી ઊંચી સ્થિતિ સુધી સ્વીકાર્યો, પણ પછી સર્વોચ્ચ સ્થિતિમાં સ્વીકાર્યો નથી. બધાને સમજણ ન પડે પણ કઈ વાંધો નહીં. 7મા ગુણસ્થાનથી મન વચન કાયાની કોઈ પણ પ્રવૃત્તિ હોય નહીં અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી કઈ પણ મનથી પણ પ્રવૃત્તિ કરે તો 7મું ગુણસ્થાન ન હોય. મનમાં વિચાર કરે, ભગવાનની ભક્તિ કરે, ધ્યાન કરે, આત્માના ગુણોનું ચિંતન કરે તો પણ 6મું ગુણસ્થાન જ હોય. 7મું ગુણસ્થાન તો ભક્તિ માર્ગની મુખ્યતાથી આનું સોલ્યુશન છે. અને આપણા બધાને માટે ભક્તિ માર્ગ એ અપેક્ષાએ શ્રેષ્ઠ છે, કારણ કે એટલી ઉચ્ચ કક્ષાએ હજુ કોક જ પહોંચ્યું હોય છે, અને જે પહોંચ્યા હોય છે તે પણ એટલા બધા અભિભૂત થઈ જાય છે આત્માના આનંદથી કે તેઓ પણ કહે છે કે હે પ્રભુ, હું તમારો દાસ છું. મહાન આચાર્યો જો ઓલમોસ્ટ પરમાત્મા સમાન છે, તેઓ પણ એક અરજ સેવક તણી રે અવધારો જીન દેવ, કૃપા કરી મુજ દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન દીઠાલો યણ આ.
જે વિતરાગ દર્શનમાં ભક્તિની અપેક્ષા એ ગૌણતા છે, એ પણ એમ કે છે, તુજ ચરણ કમળનો દીવડો રૂડો હૃદયમાં રાખ, અજ્ઞાનમય અંધકારનો આવાસ તુરત બાળો. આચાર્ય યોગીશ્વર અમિત ગતિ ભગવાન એમ કે છે પરમાત્માને કે હે ભગવાન, જ્યાં સુધી તમારો ચરણ કમળ રૂપી દીવો મારા હૃદયમાં છે ત્યાં સુધી મને કોઈ વાંધો, અજ્ઞાન મારી સામે ખટકી શકે એમ છે, ભાગી જાય. હું અલૌકિક, અનંત અને વાણીને અગોચર પરમાત્માના પ્રેમનું, પરમાત્માની સાચી ભક્તિનું મહાત્મ્ય છે, જે હમણાં યશુ વિજયજીએ પણ કીધું. કોડી કપટ જો કોઈ દિખાવે તો એ પ્રભુ વિણ ન વિરાજો જી. કોડી કપટ જો કોઈ દિખાવે તો એ પ્રભુ વિણ ન વિરાજો જી. સેવો ભવિયા વિમળ જીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. ભક્તો તો એવું કે આ તો જ્ઞાની કે છે, પણ ભક્તના હૃદયથી કે છે. બાકી આપણે ભક્તો બેઠા તો શું કે છે? હરિના જન તો મુક્તિ ન માંગે, જન્મ જન્મ અવતાર રે. નિત કે સેવા નિત કીર્તન ઓછવ, નિર્ખવાનંદ કુમાર રે. અથવા જાચો નહીં સુરવાસ પુનિ નર રાજ પરિજન સાથ જી. बुध जाच हो तो भक्ति भव भव दीजिए शिवनाथ जी. बुध जाच हो तो भक्ति भव भव दीजिए शिवनाथ जी. કઈ જોતું મારે કઈ જોતું? જો પરમાત્મા જ મારા હૃદયમાં બેસી ગયા તો પછી ક્યાં મારે મુક્તિને શોધવા જરૂર? મુક્તિ મને શોધવા આવશે, કારણ કે મુક્તિ ભગવાનની પાછળ પાછળ જાય છે. ભગવાન મારા હૃદયમાં છે એટલે મુક્તિ મારી મને શોધતી. કાર્ય કરવું ઘણું અઘરું છે. સૌથી સહેલા રીઝવવા ભગવાનને એ સૌથી સહેલું છે, પણ સાથે સાથે સૌથી વિકટમાં વિકટ કાર્ય જો કોઈ હોય તો ભગવાનને ખરેખર રીઝવવા દે છે. મોટા મોટા કીધું ઋષિ મુનિઓ આચાર્યો થાકી ગયા, છેલ્લે આનંદની કહે છે પ્રભુ કઈ બીજો મારો વારો નથી. કપટ રહિત થઈ આત્મ અર્પણા, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘન પદ રે. ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો, પ્રીતમ મહારો, પ્રીતમ મહારો. સંતો તો કહે છે પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, ऐसी भक्ति करे रे दासा, ऐसी भक्ति करे रे दासा. प्रभुजी तुम चंदन हम पान, प्रभुजी तुम चंदन हम पानी. जाके अंग अंग बास समाने, जाके अंग अंग बास समाने. प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी, तुम चंदन हम पानी. આટલું પૂર્વ ભૂમિકા છે. પ્રશ્નના ઉત્તરની આટલી તો પૂર્વ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકામાં આવી
થોડું આગમ પ્રમાણ આપી દો એટલે એમ ના લાગે કે તમે તો બધું અંધભક્ત છો અથવા ઉર્મી પ્રધાન તમારું વ્યક્તિત્વ છે, પણ અમે તો ઉર્મી પ્રધાન નથી, અમે તો તર્ક પ્રધાન, અમે તો આગમ પ્રધાન છીએ. કઈ આનંદજી કહે છે કે મલ્લીનાથ ભગવાનના સ્તવ જો સમ્યક દર્શન જોતું હોય, આત્મજ્ઞાન જોઈતું હોય તો પહેલા કુમતીને કાઢો તો જ સુમતિ આવે. આપણે પ્રયોગ જીવનનો શું કરવો છે? આપણે જીવનનો પ્રયોગ શું કરવો? કુમતીને કાઢવાની અને સુમતિને સ્થાપવાની. અઘરું કામ છે, પણ at any cost and by all means. ભગવાન તો કહે છે ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલિસં. મરી જવું પડે તો મરી જવું, પણ સુમતિને સ્થાપવી. સુમતિ એટલે સારી ભાષા સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન, પરમ સત્ય, શુદ્ધ આત્મ જ્ઞાન. આગમ પ્રમાણની વાત ચાલે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પાછા આત્મજ્ઞાન થયા પછી પણ કહે ત્રીજી ગાથા, ચોથી ગાથા, શિષ્ય બોધબીજ પ્રાપ્તિ કથન. શિષ્ય બોધબીજ પ્રાપ્તિ ત્રીજી ગાથા. કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે છે. વૃત્તિ વહી નિજભાવમાં થયો અકર્તા અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. ભાઈના પ્રશ્નનો જવાબ છે કે નિષ્કામ કર્મ મુમુક્ષુ કેવી રીતે કરે? કે નિષ્કામ કર્મ ખરેખર મુમુક્ષુ ન કરી શકે, પરંતુ એક રીતે કરી શકે. કે કઈ રીતે? શ્રી સદગુરુએ આ પ્રમાણે કહ્યું છે, તે મારે માન્ય છે. એવી ધૂન બોલે બનાવી. મેં તો આત્મા જાણ્યો નથી, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છો, આત્મા છું, આત્મા છો હો, આત્મા છું, આત્મા છો હો, આત્મા છું, આત્મા છો હો, આત્મા છું. એટલે મેં અનુભવ નથી કર્યો, પણ જેમણે અનુભવ કર્યો છે એમનામાં મને પૂરો વિશ્વાસ કે ભગવાન કદાચ ગપ્પુ મારી હોય એ હું માની શકતો. It is beyond my capacity to think that the omniscient Lord or the great masters can ever speak what is not true. મુનિ હતા ત્યારે જ પંચ સત્ય મહાવ્રત ધારણ કર્યું હતું. ત્યાર પછી તો ઘણા વખતે કેવળ જ્ઞાન સત્ય મહાવ્રત ધારણ કર્યું હતું. આપણે ના કરી શકીએ. હું પણ કોઈ જૂઠું કેવું ભાઈ પ્રશંસનીય છે, પણ તેથી કઈ તું સત્ય મહાવ્રતધારી ન થઈ જાય. સત્ય મહાવ્રતધારી આપણે ન થઈ શકીએ. એટલી આપણી યોગ્યતા જ નથી, એટલી આપણી સમુચ્ચય લાયકાત નથી, એટલો આપણો પુરુષાર્થ પણ. એના માટે તો 9 પ્રકારે આત્મજ્ઞાન પૂર્વક સકળ સંયમને જયારે ગ્રહણ કરે ત્યારે શરીરથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વાણીથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં.
આ પ્રકારના વ્રતનું પાલન સર્વ પ્રકારે નિર્વિચારપણે સાચા મુનિરાજ જ કરી શકે, આપણે કરી શકતા નથી. આપણે ભાવના કરીએ, પ્રયત્ન કરીએ, ઉદ્યમ કરીએ, બધું કરીએ, તો મુમુક્ષુ સર્વ પ્રકારે નિષ્કામ સેવા કરી શકતો નથી. પણ જો તે, તમે છેલ્લો જે પ્રશ્ન લીધો ત્યાંની ચાલુ કરી કે ભાઈ આજકાલ ઘણા મનુષ્યો સેવાનું કામ કરતા હોય છે અને એમ કહે છે કે હું નિષ્કામ સેવા કરું, પણ જ્યારે એનું ક્રિટિકલ એનાલિસિસ કરવામાં આવે ત્યારે એને કર્તૃત્વ ભાવ હોય છે એવું જ્ઞાનીઓ જાણી શકે છે. તો એની માટે શું ઉપાય? એની માટે પારમાર્થિક ઉપાય તો કઈ નથી, પણ હે ભગવાન, હું તમારું રમકડું છું, આ બધું તો તમે જ કરો છો, પરંતુ માત્ર હું તો નિમિત્ત માત્ર છું. હું તો નિમિત્ત માત્ર છું, હું કઈ કરતો એમ વારંવાર બોલવું તો બોલવું, અંદરમાં વિચારવું તો વિચારવું, અને આંખ બંધ કરીને સ્મરણ પણ કરવું, મારા ઈષ્ટદેવ પ્રભુ મારા હૃદયમાં વિરાજમાન છે અને હું એમના ચરણે મારું સર્વસ્વ સમર્પણ કરીને કહું છું. જ્ઞાનીઓ પણ આવું કરે છે, તો મુમુક્ષુ તો કરે એમાં શું? ત્યાં આગળ પ્રાર્થના, ભક્તિ અને શરણાગતિ છે એ પ્રમાણે આખો કાવ્ય છે. વિનતી મારે આજ પર ભાતની, નાથ અંતર મહે આપ દરજો, આજની જિંદગી રાત સૂતા લગે, ચિત્તડે ચરણની પ્રીત ભરજો, વાલા ચિત્તડે ચરણની પ્રીત ભરજો. રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની જેમ રાખો, પાળો મુજ ધર્મને, કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો, વાલા તણી આશથી દૂર રાખો, ફળતણી આશથી દૂર રાખો. કરી શકે તો જ્ઞાની કરી શકે. પરમાર્થ, પણ પરમાર્થ તો જગતના જીવોના ખ્યાલમાં આવી એવી વસ્તુ છે જ. જગતના મનુષ્યો પરમાર્થને જાણે, એમને એ ફિલિંગ થાય એ સંભાવના નથી, કારણ કે વચ્ચે પેલો મોહ ગ્રંથિ બેઠી છે. મોટો મુનિ થાય, મોટો આચાર્ય થાય, મોટો ત્યાગી થાય, મોટો પરમહંસ થાય, મોટો ગમે તેવો સંઘપતિ થાય, આચાર્ય થાય, ગચ્છાધિપતિ થાય, પણ હમણાં એને કીધું, બ્રહ્મ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, વાત કરો મને ખોલીજે. બ્રહ્મ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, વાત કરો મન ખોલીજે. સરળ તણે જે હૈડે આવે, તેહ જણાવે બોલીજે. સેવો ભવિયા વિમળ જિનેશ્વર, દુલ્હા સજ્જન સંગાજી, દુલ્હા સજ્જન સંગાજી, દુલ્હા સજ્જન સંગાજી. ભગવાન સાથે ખરેખરી જમાવટ ક્યારે? બ્રહ્મ ભાંગ્યો તપ. જ્યાં સુધી મોહગ્રંથિ છે ત્યાં સુધી પરમાત્મા સાથે પ્રેમ કરે છે ખરો, તું પ્રેમ કરે છે ખરો,
અને પ્રમાણિક પણ છે તારો પ્રેમ પ્રબુદ્ધ પણ હોઈ શકે. સમજણ પૂર્વક હું ભક્ત છું, મારા આવા લક્ષણ છે, આ ભક્તિ કહેવાય, આવા મારા ભાવ છે, તો પરમાત્મા આવા સચ્ચિદાનંદ સ્વરૂપ નિરાગી નિર્વિકારી બધું બરાબર, તો પણ હજુ તારી ભક્તિ એવું સ્ટ્રેન્થ, એવું બળ પ્રગટાવ્યું નથી કે જેથી મોહ ગ્રંથિ બળીને ભસ્મ થાય. જ્યાં સુધી સૂક્ષ્મ મોહ ગ્રંથિ બળીને ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી ઉપાય નથી. અંતે 2-5 વર્ષમાં ન પણ આચાર્ય ભગવાન તો કહે છે કે 6 મહિનામાં થઈ જાય, પણ અત્યારે તો એવા આચાર્ય પણ નથી અને આપણા જેવા બુદ્ધુ શિષ્યો છે. અક્કલ પણ નથી અને શક્તિ પણ નથી, બધું એમના જમાનામાં આચાર્ય, એમનું વર્ણન ઘણી વાર કહે ને, સાહેબ આ તમે બધા આવું કરો, બધું ભક્તિ, ભજન, સ્વાધ્યાય, વૈરાગ, નિયમ ને વ્રત, હું તો ભરત ચક્રવર્તી રીતે મોક્ષે જવાનો. આપણે મહામૂર્ખ છીએ એટલે આપણે આવું બોલીએ, કારણ કે ભરત ચક્રવર્તીની એક પણ વાત તારી સાથે ફિટ થતી નથી, માટે તું ભરત ચક્રવર્તી જેવું કરી શકે જ. બોલ, તારા પપ્પા પહેલા તીર્થંકર છે, બોલ, તારા 99 ભાઈઓ છે, તું ચક્રવર્તી છો, તારા 96,000 રાણીઓ છે, બતાવો બોલો, 84 લાખ ઘોડાના હાથી છે, અરે એ વાત તો જવા દે, ચાલ ભાઈ, બધો પુણ્ય નો ઉદય થયો. કલાકે તું એવું કહે છે, ચેત ભરત ચેત, કાળ સપાટન. બિલકુલ આપણામાંથી કોઈ પણ એવું નથી કે જે પ્રત્યેક કલાકે પોતાના આત્માને જગાડીને એમ કહે છે, મહાજ્ઞાની હોવા છતાં, ક્ષાયિક સમ્યક હોવા છતાં, તદ્વો મોક્ષગામી હોવા છતાં પણ કહે છે, ચેત ભરત ચેત, કાળ સપાટ, ચેત ભરત ચેત, કાળ સપાટ. આપણે તો હમણાં 2 કલાક પછી એર કન્ડિશનર બધું ચાલુ થઈ ગયું, છોકરા પગ દાબે, સાહેબ ક્યાં આમાં કલાકમાં બોલે તું કે ચેત ભરત ચેત ને કાળ સપાટા. માટે ભરત ચક્રવર્તીની માફક આપણે કોઈ પણ મોક્ષે જઈએ એવું માનવું તે કોઈ પણ પ્રકારે યુક્ત નથી. આગમ પ્રમાણથી પણ નથી, સુયુક્તિ પ્રમાણથી નથી ને પ્રત્યક્ષ પ્રમાણથી પણ નથી. એટલે આપણા માટે સમજી સમજીને ભક્તિ કરવી, સમજી સમજીને ભક્તિ કરવી, સમજી સમજીને ગુરુની આજ્ઞા માનવી, સમજી સમજીને પ્રભુને પ્રાર્થના કરી, હે ભગવાન મને સદબુદ્ધિ આપો, હે ભગવાન હું મૂઢ છું, હે ભગવાન મને એવું બળ આપો કે હું આપનું સ્વરૂપ સમજી શકું. આપ મને જો સદબુદ્ધિ આપશો તો જ મને આત્માનું ભાન થશે, નહીં તો હું તો હંમેશા સ્વપ્નની દુનિયામાં જ રાહ છું. ત્યાં પછી સત્પુરુષની વાત આવે છે, એ પણ લોયણ ગુરુ પરમાણ દિયે તવ ભ્રમ નાખે સવિ ભાંજીજી, લોયણ ગુરુ પરમાણ દિયે તવ ભ્રમ નાખે સવિ ભાંજીજી, સેવો ભવિયા વિમળજીનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. લીટી શું છે? ભ્રમ ભાંગ્યો તો પ્રભુ શું પ્રેમે, વાત કરું મન ખોલી, લોયણ ગુરુ પરમાંડ દિયે તવ ભ્રમ નાખે સભી ભાંજીજી.
હમ? હા હા, એ તો બરાબર. હા હા, આવે છે. આ જરા પૂરું કરી દે. એવું થાય કેવી રીતે? આ ભ્રમ ભાંગ્યો તો પ્રભુ શું કહે? જો મારો ભ્રમ ભાંગી જાય તો પરમાત્મા સાથે મારા થઈ જાય કાયમ. એવું કેવી રીતે થાય? એનો જવાબ, લોયણ ગુરુ પરમાન દિયે તવ બ્રહ્મ નાખે સવિ ભાંજી દી. એ આનંદજી મહારાજ પણ કહે અને બ્રહ્માનંદજી પણ કહે છે. પ્રવચન અંજન જો સદગુરુ કર દેખે પરમ નિધાન જીનેશ્વર હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર. શ્રી સદગુરુદેવ માતા જેમ હવે તો જુદો રહ્યો જમાનો. આમ કરીને પકડે બાપને અને પછી એના મોટું માથું રામકૂટ બોલાવે. પછી રામજી વાતમાં નહીં ફટ આંજણાજી એક્સપર્ટ બની ગયો હોય એને પેલા ધોકો ન લાગે અને એકદમ આંજણ અંજાઈ જા. પછી આમ ખબર ને કરતા હતા ને મારા બાબલાને કોઈની નજર ન લાગે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જીનેશ્વર. સુધાર જગત આત્મરૂપ દેખાય, જગત આત્મરૂપ માનવામાં આવે. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જીનેશ્વર. હૃદય નયન નિહાળ જગતણી. ભાઈ આ તો કોણા નામના જ રહે છે. સંતો આ આંખથી દુનિયા જોતા નથી. દુનિયાને એવું લાગે છે કે એમની આંખો ખુલ્લી છે, દેખે તો છે કે અંદરમાં અમૃત ભગવાને ભરી દીધું એટલે હવે એમને એવું દેખાતું. એટલે એને શું કહે છે કે દ્રષ્ટિ વિષ ગયા પછી પ્રાય કોઈ શાસ્ત્ર તે અકલ્યાણનું કારણ થતું. શું ગયું? દ્રષ્ટિ વિષ. શું ગયું? ઝેર હતું. ઝેર ક્યાં હતું? દ્રષ્ટિમાં હતું. દ્રષ્ટિ વિષ ગયું એટલે હવે સત્ય જેને ગ્રહણ થાય છે. એમ બ્રહ્માનંદ પણ કહે છે गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में, गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया उन साधन और किया न किया. ब्रह्मानंद स्वरूप को जान लिया उन साधन योग किया न किया. नाम लिया प्रभु का जिसने उन और का नाम लिया न लिया. શું થયું? આત્મસિદ્ધિ. તન ગુરુનો ઉપદેશ દિયો અપૂર્વવાદ નિજ પદ નિજ માયે લયો દૂર થયો અજ્ઞાન. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. એ વાત અહીંયા યશો વિજય લોયણ ગુરુ પરમાણ દિયે તબ બ્રહ્મ નાકે સવી ભાંજી. શ્રી સદગુરુદેવ પ્રમાણ જ્ઞાન દ્વારા એને વસ્તુનું સ્વરૂપ સમજાવે, તત્વ સમજાવે અને પોતે એવું સમજી શકે. લોયણ ગુરુ પરમાણ દિયે તબ બ્રહ્મ નાકે સવી ભાંજી. સુધાર
કોઈ કે સાહેબ તમે ગધેડા છો. સાચી વાત છે તારી વાત. સાહેબ તમે ગધેડા છો, વાત સાચી છે. તો મહાપુરુષ મારો આગલો 11મો ભાવ તમે જોયો લો. હે આપ મહાપુરુષ છો, પણ મને તો 11 ભાવનું જ્ઞાન નથી, પણ તમને 11 ભાવનું જ્ઞાન. સાહેબ તમે ગધેડા છો, નકામા મૂર્ખ છો. વાત તમારી સાચી. કેમ? પ્રમાણ. જ્ઞાનીને કઈ વિરોધ નથી. જ્ઞાનીને કઈ વિરોધ નથી. કોઈ કહો AK-47 લઈને પૂરા કરી નાખો, હમણાં પૂરા કરી નાખો. मेरा इस देह में रहना मेरे आयुष्य कर्म के आधीन निश्चित ही से. इस देह में मेरा रहना मेरे आयुष्य कर्म के अधीन है, न तेरे AK-47 के अधीन है, न तेरी इच्छा के अधीन है. ऐसा जिसने जाना वे ही ऐसे वन में रह सकते. आपने तो भी साहेब वाघ આવે તો, સાહેબ બારવટી આવે તો, સાહેબ મોટો નાગ આવે તો, તો ના મને તો બીક લાગે. તને તો બીક જ લાગે ને પેલા, આપણને તો બીક જ લાગે. એકાકી વિચરતો વળી સ્મશાન. વળી પર્વતમાં વાઘસિંહ સહિત પડોલ આસનને મનમાં પરમ મિત્રનો જાણે પામ્યા. જો શ્રી સદગુરુદેવના ઉપદેશથી સમ્યક જ્ઞાન પ્રમાણ જ્ઞાનને પ્રાપ્ત કરે તો તેનો ભ્રમ ભાંગી જાય છે. અને ભ્રમ ભાંગ્યો એ કેવી રીતે ખબર પડે એ બહુ મોટો વિષય, પણ આવું એના જીવનમાં બને. જગત આત્મરૂપ માનવામાં, જે થાય તે યોગ્ય જ માનવામાં, પરના દોષ જોવામાં ન, કે પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં. આ તો એક આવા સેંકડો વર્ણન છે. ભાઈ જ્ઞાની કેવા, એમને 2 શિંગડા હોય કે 3 શિંગડા હોય? જ્ઞાની की શિંગડા ન હોય ભેગા. જ્ઞાની કાળા હોય કે ગોરા હોય કે કેવા હોય, સાહેબ સ્ત્રી હોય કે પુરુષ હોય, સાહેબ શિંગડા હોય કે ઊંચા હોય. જ્ઞાની તો આત્મા છે. શરીરથી જ્ઞાન કરી શકે નહીં. શરીર તો જળ પરમાણુઓનો સમૂહ છે, એને કઈ જ્ઞાન ન થાય. એ તો નિમિત્ત છે, બાહ્ય નિમિત્ત છે. ઇન્દ્રિયો જાણતી નથી. હું મારા કાન સાંભળે છે, કાન નથી સાંભળે, તું સાંભળે છે. પણ પ્રગતિ માને છે કે હું કાનથી સાંભળું છું, કારણ કે જ્યારે પેલો પડદો તૂટી જાય, બહેરો થઈ જાય, ત્યારે લો હવે મારા કાન ગયા છે, મને સંભળાતું. પહેલા નહોતું સંભળાતું, તું જાણતો જ તો. ઇન્દ્રિયો તો નિમિત્ત છે. ત્યારે આ બારીમાં કંઈક દેખાય બહાર તો કોણ જુએ છે? બારી જુએ છે. આ બારમાં કંઈક હમણાં દેખાય, કોઈ છોકરાઓ રમતા હોય કે લાઈટ થાય તો કંઈક દેખાય આપણે, સાહેબ જુઓ જુઓ જુઓ, દેખાય. કોણ જોયું? આપણે જોયું કે બારીએ જોયું? આ તો બધી બારીઓ છે. આ તો બારી છે. એ બારી જોતી નથી. અંદરમાં જોનારો ભગવાન આત્મા બેઠો છે, ત્યાં સુધી એ બારી દ્વારા દેખાય. જે ક્ષણે ભગવાન આત્મા ચાલ્યો જાય તે ક્ષણે એને બાળો, કૂટો, 100 મણ લાકડા મૂકી દો કે ગમે તે કરો, પણ એને કાંઈ નાવા નીચોવવાનો સંબંધ પણ રહેતો. એ અભડાતો પણ કેમ? તો
મુમુક્ષુએ નિસ્વાર્થપણે સેવા કરી શકે એ માટે સત્સંગ, સદગુરુની ઉપાસના કરવી, એમના બોધની ઉપાસના કરવી અને પરમાત્માને પ્રાર્થના કરવી કે શ્રી સદગુરુદેવનો બોધ મારા જ્ઞાન દ્વારા હૃદયની અંદર ઉતરે એવી મને શક્તિ. એટલે ભક્તિની ભાષામાં પછી એને જુદી રીતે, ભક્તિની ભાષામાં એને જુદી રીતે કહે છે. તમારા નોટમાં છેલ્લી કડી એની વિનતી માહરી આજ પ્રભાતની આવડે પેલામાં પણ ભાષા. એટલે આમાં ભક્તિની અપેક્ષા એ કહે છે બાબલો બહુ થાકી જાય, ચાલી ન શકે અથવા કંઈક એવું બને તો શું કરે બાબલો? બેસી જાય, રડે ને કે મમ્મી મને તેડી લે, મમ્મી મને તેડી લે, મમ્મી મને તેડી લે, મમ્મી પપ્પા મને તેડી લે, હું નહીં બેસી જાય. તમારે હારી જવું પડે કે સાહેબ હું તો એને રસ્તા મૂકી જતી રહું કે એવું કરો સાહેબ કરે. હું કે તમારે જેવું એ થવા ચક દઈ જાય મોટર નીચે, સ્કૂટર નીચે ખાઈ સાહેબ એવું શું કે છે? હા, એ એની લાસ્ટ બટ વન છે. એકદમ આખી પોતાની ઓટોબાયોગ્રાફી કહે છે કે અત્યારથી મેં શું કર્યું પ્રભુ, અને પછી અત્યાર સુધી મેં શું જીવનમાં કર્યું એ કહે છે. આંખ છે આંધળી તુજ શું ના ડળી, તે છતાં હે હરિ લક્ષ્ય લેજો. દોડતા આવે કે છે દોડતા આવીને પુનિત સંભાળીને, અંતમાં દર્શને બાપ રહેજો, અંતમાં દર્શને બાપ રહેજો. આ ઉપરાંત પણ બીજું આવે છે પાંખમાં રાખા, આગળ અહીંયા આવે છે ધ્રી ઘડી. સુખી રહો સુખમાં, સુખી રહો દુઃખમાં, સુખ ને દુઃખ ના ભેદ ટાળો. પછી કે છે પાંખમાં રાખીને દુખડા કાપીને, જાણ અજાણના પાપ ટાળો. પાંખમાં રાખીને તેડી લો, એમ કે મને હવે તેડી લો. પાંખમાં રાખીને દુખડા કાપીને. માતા જેવી રીતે સર્વ પ્રકારે બાળકના દુઃખને હરે એટલે તેને સર્વ પ્રકારે સુખી કરવાનો પ્રયત્ન કરે છે, તેવી રીતે પરમાત્મા તે પોતાના સાચા ભક્તજનોને માનનો ગાચાર્ય તો આનાથી આગળ જાય છે. દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા. પાપો નાશે જગ જન તણા નામ માત્રે તમારા. સાચા ભાવથી પરમાત્માનું નામ જો લઈએ તો પણ આપણું કામ થઈ જાય. સાચી ભક્તિ હૃદયથી કરીએ તો શું થાય? આચાર્ય કહે છે લઘુતા, સમતા અને એકતા દ્વારા પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ. એ પ્રમાણે કરવું. આપણે સામાન્ય રીતે સર્વ પ્રકારે નિષ્કામ કર્મ કરી શકતા નથી, પરંતુ શ્રી સદગુરુએ જે કહ્યું છે તે પરમ સત્ય છે એવું વારંવાર જો યાદ રાખીએ, પરમાત્માને સદગુરુને વારંવાર યાદ કરીને એમને આગળ રાખી અને જીવન જીવીએ તો સકામ આપણી ઈચ્છાઓ તૃષ્ણાઓ
ઓછી. કારણ કે સદગુરુ એટલે શું? કોઈ વ્યક્તિ નથી. સદગુરુ એટલે શુદ્ધાત્મા. આજે પૂર્ણ પરમાત્મા છે. આ શુદ્ધાત્મા એટલે આપણે ભગવાનને યાદ કરીએ એટલે શું થાય? આપણી અવસ્થા, આપણી પર્યાય એ ભગવાન સાથે જોડાય. તો જેમ જ્યાં અથડાઈએ, કોલસાની ગુણ હોય ને એની સાથે અથડાઈએ તો જે સાહેબ એવું કરતા, બધા કપડા કાળા લઈએ, તો આપણે ભગવાન સાથે અથડાઈએ તો શું થાય? ભગવાનનો ચેપ આપણને લાગે. બસ એટલું જ જોઈએ. મોક્ષ માર્ગ એટલે મોક્ષ કયો નીચે ભગવાન પૂર્ણ શુદ્ધ છે. આપણે અંશે શુદ્ધ થઈએ, અંશે શુદ્ધ થઈએ, અંશે શુદ્ધ થઈએ, અંશે શુદ્ધ થઈએ, આખા શુદ્ધ. વારંવાર જો અથડાઈએ ભગવાનને તો પતી ગયું. ભગવાનને વારંવાર અથડાઈએ તો બહુ અથડાય ને એક જ થઈ ગયા. आओ तरो रम लो निज में दुविधा है क्या? निज अनुभव रस से सहज तृप्त मैं सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान स्वरूपी हूँ. मैं सहजानंद स्वरूपी हूँ. જ્યારે પરમાત્મા મળી જાય અને પરમાત્માને મળ્યા પછી બહાર નીકળે ત્યારે પછી શું કહે છે? ध्याता ध्यान ध्येय गत काम હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ હું સેવક ને હું છું સ્વામ. હું જ સેવક અને હું જ સ્વામ. તો આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયું તે યોગ સાધનાની પરાકાષ્ઠા. આત્માનું પરમાત્મા સાથે એક થઈ જવું તે યોગ સાધનાની પરાકાષ્ઠા. સમાધિ, સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ અને પછી નિર્બીજ સમાધિ. That's finished. નિર્બીજ સમાધિ કૈવલ્યની પ્રાપ્તિ. તો આવા બંને પ્રકાર આપણે કરીએ. પરમાત્માને વારંવાર પ્રાર્થના કરીએ, પ્રભુ મને સદબુદ્ધિ આપો, પ્રભુ મને સારા વિચારો આપો, પ્રભુ હું જ્યારે મારો પથ ભૂલી જાઉં ત્યારે મને આ પ્રકાશ આપો. કઈ પણ હું ખોટા રસ્તે ચડી જાઉં ત્યારે મને બચાવજો અને પાંખમાં રાખીને દુખડા કાપીને. જ્ઞાની પણ એ જ કરે છે. જ્ઞાની પરમાર્થથી કરી શકે છે કારણ કે મોહ ગ્રંથિ નથી. એ પછી ત્યાં સૂક્ષ્મ સાયન્સ આવે. જે ક્ષણે આત્મજ્ઞાન થાય તે જ ક્ષણે 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો અટકી જાય. તે જ ક્ષણે અનંતાનુબંધીનો નાશ, તે જ ક્ષણે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય. રોમ રોમ ઉલ્લસિત થઈ જાય. વર્ણન 91 8માં કર્યું છે. અંતમાં બોલીએ ગદ્યા. ભગવાન મળે તો શું થાય? સાહેબ ભગવાન મળે તો શું થાય? આચાર્ય કહે ભગવાન મળે તો શું ન થાય? ભગવાન મળે તો જે જોઈએ તારે પણ જોઈએ જ નહીં કઈ. કારણ કે ભગવાન જોઈએ પછી કઈ જોઈએ નહીં. મમ્મી બહુ રડતી પછી આ બાળક બહુ રડતો હોય પછી મમ્મી મળી જાય ભગવાન મમ્મી નામ ચોંટી જાય પછી રડે શું? ડુસકા કરતા પહેલા એ ડુસકા બંધ કે
ગદ્ય પદ્યાત્મક શૈલીમાં લખેલું છે. દેહ છતાં ત્યાર પછી શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 91. તે પવિત્ર દર્શન થયા પછી અહીંયા મહાત્મ્ય બતાવવા માટે કહે છે. ગુરુ ગમતી સમજવું, ભગવાનની ને જ્ઞાનીઓની વાણી પોતાના રીતે સમજવા જાય તો શબ્દાત્મક. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, 16 ભવ નથી, અભ્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંતરંગ મોહિની નથી, સત સત નિરુપમ સર્વોત્તમ શુક્લ શીતળ અમૃતમય દર્શન જ્ઞાન સમ્યક જ્યોતિર્મય ચિરકાળ આનંદની પ્રાપ્તિ અદ્ભુત સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. દેહ છતાં જેની ભરતે દેવાતે તે જ્ઞાનીના ચરણમાં સદગરો પ્રમુખવાળો દેવી ત્રણો જ્ઞાનાત કી સર્વ સંતન કી હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.